પણ વર્ષો પહેલા તુલસીદાસજીએ રામાયણમાં વાત લખી છે, પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન. This is a very important work ethic in today's corporate world. Thousands of people have suffered because of lack here. આજે સેંકડો મોટા બિઝનેસમેન જેલમાં છે અને સખત સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા છે કારણ કે તુલસીદાસની આ વાત સમજ્યા નથી. એને કોઈક સમજાવવા ગયું હોત તો એમ કે હું તુલસીદાસ. પણ બેટા એને જે કીધું છે એનો તું લોપ કરે તને ખબર પડે. એમણે કહ્યું કે પરધન પથ્થર માનીએ. જેટલા બેન્કિંગ સ્કેમ્સમાં જેલમાં ગયા છે, જેટલા કંપની ફ્રોડમાં બધા જેલમાં ગયા છે, બધાને અત્યારે કેટલો સ્ટ્રેસ આવતો હશે જેલમાં. કરિયર સંબંધી, ક્રેડિટ સંબંધી, ફ્યુચર સંબંધી બધા સ્ટ્રેસ આવતા હશે ને. એ મેનેજ નહીં કરી શકતા હોય. ડિફિકલ્ટ ટુ મેનેજ ધેટ સ્ટ્રેસ. કેમ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક એથિક, પરધન પથ્થર માનીએ. એ ચૂકી ગયા કે જે ધન આપણું નથી એની સામે થૂકવાનું પણ નહીં, આપણું થૂક બગડે એવા એટીટ્યુડથી જીવવાનું.